નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશીમ બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માણસ જાતની સાથે જોડાયેલો એક ભય, એની લાગણી, કંઈક પણ ઊંચું નીચું થાય, જીવનની વ્યવસ્થા સહેજ પણ ઢોરાય, સહેજ પણ જીવનની વ્યવસ્થા જો ઉપર નીચે થઈ જાય એટલે તરત જ અંદરમાંથી ભયની સાયરન વાગવા મળે. હવે આ તો કર્મનો ઉદય છે. આપણી જિંદગી એક સરખી નથી જવાની, એક સમાન નથી જવાની, એક રૂપે નથી જવાની. કંઈ ને કંઈ ઉથલપાથલ તો જીવનમાં થવાની. અને લોકોના જીવનમાં તો એવી ઉથલપાથલ થાય છે, અને જે વધુ ગભરાય, વધુ ભયભીત બને, એની જિંદગી એને પછી સુસાઇડ કરવાનું કે પછી આપઘાત કરવાનું કે મરી જવાનું કે મારી નાખવાનું મન થાય. ગઈકાલે જ બનેલા સુરતની અંદરમાં 2 કરોડમાં કરુણ પ્રસંગો ગઈકાલે જ બન્યા છે. જૈન પરિવારની એક માત્ર 28 થી 30 વર્ષની એક પુત્રવધુ, બહુ લાંબી ઉંમર નથી, 2 નાનકડા સંતાનો છે, પોતાનો ખુદનો બિઝનેસ ચલાવતા હતા. એ બેન, કોને જાણે શું થયું, સુરતના એક મોટા બ્રિજ ઉપર ચડ્યા, એક્ટિવા ત્યાં મૂક્યું અને સીધું નીચેથી ઉપર કૂદકો ઝંપલાવ્યું અને જે થવાનું તે થઈ ગયું. હવે શું કારણ, શેના કારણે આવું કર્યું, શું દુઃખ જીવનમાં પડ્યું? દુઃખ કોઈ પણ હશે, પણ ભય સવાર થઈ ગયો ને. શું થશે હવે, આગળ કેવી રીતે થશે? કોઈ બ્લેકમેલ કરતું હોય, કોઈ બિઝનેસમાં નુકસાન થયું હોય, કોઈ શરીરમાં રોગ આવી ગયો હોય, કોઈ પરિવારમાં એવો પ્રસંગ બની ગયો, કોઈ પણ હવે શું થશે? બસ આ જે મનની અંદરમાં જે વિચાર ફરી વળે છે એમાં આવું થઈ જાય. એક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર, જેના 2 મહિના પછી લગ્ન થવાના છે, ડોક્ટર છે, ભણેલી છે, હોશિયાર છે, એને પણ કોઈક કેફેની અંદરમાં જઈ અને ત્યાં ઉપરની બારીમાંથી નીચે ચંપલાવ્યું, 9મા માળેથી નીચે કૂદી અને આપઘાત કરી નાખ્યો. આ તો સુરતના બનેલા, તાજેતરમાં બનેલા 2 પ્રસંગ આંખની સામે ફોટા દેખાય છે. રોડ ઉપર પડેલી એની કાયા દેખાય છે, નિશ્ચેષ્ટ પડેલા દેખાય છે. કેમ આવું થાય છે? ભયની લાગણી. એટલે પ્રસંગો જીવનમાં બનવાના, ઘટનાઓ બનવાની, જીવનની અંદરમાં કંઈક પણ એવા અવસરો આવવાના, પણ એની અંદરમાં જો મનને મજબૂત બનાવવામાં નહીં આવે અને અતિ દુઃખની સાથે કહેવું પડે છે કે આટલા એજ્યુકેટેડ, આટલા બિઝનેસમેન, આટલા ભણેલા ગણેલા, આટલા વેલ સેટેડ, કેમ એ લોકોને સુસાઇડ કરવાનું મન થાય છે? ચલો ગરીબ ઝૂંપડાવાળા કરે, જેને ખાવાના ફાંફા છે, જેને કલાક પછી શું ખાવું એના માટેની એની ચિંતાનો પહાડ માથા ઉપર છે, ચલો એ બધા સુસાઇડ કરે, વાત સમજ્યા. પણ હજી ભણેલા ગણેલા છે, પોતે જાતે કમાય છે, પગભર છે, એજ્યુકેટેડ છે, સારી કંપનીમાં જોબ કરે છે, પોતાનો બિઝનેસ કરે છે, એવી વ્યક્તિને કેમ સુસાઇડ કરવાનું મન થાય? આનું એક જ કારણ દેખાય છે કે આજનું શિક્ષણ માણસને અંદરથી મજબૂત નથી બનાવી શક્યું. શિક્ષણ ઉપર આપણે કોઈ બ્લેમ નથી કરતા, શિક્ષણ વ્યવસ્થાને કોઈ આપણે ખોટી નથી ઠેરવતા, પણ કંઈક તો એવું છે. આટલા બધા સુસાઇડના કિસ્સા કેમ વધતા જાય? શું કામ વધતા જાય? અને ભણેલા ગણેલા માણસો કરે, એટલે સમય પર જે શિક્ષણ છે, એજ્યુકેશન છે, તમે તો પગભર છો, તમે તો કાંઈ પણ કરી શકો એમ છો, શું કામ તમારે સુસાઇડ કરવું પડે? છતાં પણ કરે છે, દેખાય છે આંખની સામે. આ બંને જે કિસ્સા મેં તમને વર્ણવ્યા, બંને વેલ સેટેડ છે, સારા પરિવારના છે, ઉચ્ચ ખાનદાન પરિવારના છે અને ભણેલા છે, પોતાનો ધંધો છે, એક ડોક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, કારકિર્દી ઉજ્જવળ છે. કોઈક પણ એવી ઘટના બની હશે તો પોતાનું શિક્ષણ પોતાને બચાવ ન કરી શકે તો પછી આ લાખો રૂપિયા, કરોડો રૂપિયા, અબજો રૂપિયા જે શિક્ષણ પાછળ ખર્ચાય છે એનું શું? આ ટ્યુશન ક્લાસીસના ચક્કરોમાં જે બાળકો પીસાય છે એનું શું? સવારના અડધી પડધી ઊંઘની અંદરમાં બાળકોને જે સ્કૂલની અંદરમાં ઢોરને પશુની જેમ જે ઠાંસીને બસમાં સ્કૂલમાં જે મોકલવાની અંદરમાં આવે છે એનું શું? કલાકોના કલાકો સ્કૂલની અંદરમાં જાય છે, એનાથી ધર્મથી દૂર થાય, પ્રવચનોથી દૂર થાય, પ્રદૂષણ પર્વ જેવામાં નથી આવી શકતા.
અને આ કેટલાક બાળકોને લઈને માતા પિતાઓ પછી વંદન કરવા માટે આવ્યા કે સાહેબ આપની આચાર્ય પદવીમાં નહોતો આવી શક્યા. કેમ નહોતા આવી શક્યા બાળકો? સાહેબ સ્કૂલ જવાનું, સાહેબ ટ્યુશન જવાનું. આ મહાવીર ધામની અંદરમાં હું છું, મારી પદવી પણ અહીંયા થઈ આચાર્ય પદવી. જે દિવસે આચાર્ય પદવી પતી એટલે એ દિવસે સાંજે પાઠશાલાના જે સંભાળનારા જે શિક્ષકો હતા એ લોકો આવ્યા, ગુરુદેવ એક વખત ઉપર પધારી શકશો? અમે સમજીએ છીએ કે આજે આપને ઉપવાસ છે, થાક્યા છો, આટલી મોટી પદવીનો આજે સમારંભ પત્યો છે, પણ પાઠશાલામાં 120 બાળકોને આજે આપના દર્શન કરાવવા છે. મેં કીધું કેમ બાળકો નહોતા આવી શક્યા? મને સાહેબ બધા જ બાળકો સ્કૂલ ટ્યુશનની અંદરમાં વ્યસ્ત હતા. એક પણ બાળક, હું ઉપર જ્યારે ગયો પાઠશાલાની અંદરમાં છોકરાઓને વંદન કરાવડાવ્યા, ટીચરે કીધું કે આ ગુરુદેવ આજે નવા આચાર્ય ભગવાન બન્યા છે, પરિચય આપ્યો. જાણતા તો હતા, 4 મહિનાથી અહીંયા ચોમાસું કર્યું છે, બાળકો આવતા હતા, અભિવાદન વગેરે કર્યું. પછી મને આખી રાત મનમાં એ જ વિચાર આવ્યો કે આવી તો કેટલી જીન શાસનની ઇવેન્ટ પ્રસંગો આ બાળકો ક્યારે માણી જ ન શકે, ન પ્રવચનમાં આવી શકે, ન આવા જીન શાસનના મહત્વના કાર્યક્રમોને નિહાળી શકે. એક આચાર્ય પદવીનો કાર્યક્રમ નિહાળ્યો તો કેવું એના જીવનમાં સંસ્કાર પડે કે ગુરુ પોતાના શિષ્યને પોતાની જગ્યાએ બેસાડે અને ગુરુ એને વંદન કરે. આ દ્રશ્ય જોયા પછી એને પણ મન થાય કે મારે પણ મારા પિતાજીને વંદન કરવા જોઈએ, મારે પણ મારાથી નીચેલી વ્યક્તિઓનું બહુમાન અને સન્માન જાળવવું જોઈએ. પણ જોઈ નથી શકતા, આવી નથી શકતા. એટલી બધી વ્યસ્તતા, એટલી બધી વ્યગ્રતા, એટલો બધો ટાઈમ શેડ્યુલ છે, ટાઈટ શેડ્યુલ છે. તો શું આપ્યું આ શિક્ષણે? આ શિક્ષણ કેમ આવું નથી શીખવાડી શક્યું? શિક્ષણ સારું છે, આપણે ખરાબ નથી કહેતા, પણ સિલેબસમાં બહુ મોટો ધડકમ ફેરફાર કરવા જેવો છે. જિંદગી જીવવા માટેના કન્ટેન્ટ, જિંદગી જીવવા માટેના વિષય વસ્તુઓ સ્કૂલના સિલેબસની અંદરમાં ઉમેરવા પડશે, તો જ બાળક સ્વયં પોતે બચશે. માતા પિતા ક્યાં સુધી બચાવશે? સમાજના ગુરુઓ ક્યાં સુધી બચાવશે? અમારા જેવા મુનિઓ, ગુરુઓ, આચાર્યો ક્યાં સુધી બચાવશે? એને જાતે બચવા માટેનું આ શિક્ષણ એને જાતે પ્રાપ્ત કરવું પડશે અને એના માટે સમાજે વિચારવું પડશે. આ શિક્ષણ પદ્ધતિનો આખો ઢાંચો, આખું સ્ટ્રક્ચર ફેરફાર માંગે છે. હું કેટલાય માતા પિતાઓને હાથ જોડીને કહું છું કે તમારા બાળકોને હોમ સ્કૂલિંગ કરાવો, શાંતિથી ઘરે ટીચરને બોલાવીને ભણાવો, પરીક્ષા આપવાની સિસ્ટમ પ્રમાણે પરીક્ષામાં ગોઠવી દેજો. આ વહેલી સવારે ઉઠવાનું, અધકચરી ઊંઘ, મીઠી નીંદ જ્યારે બગડે, ન શાંતિથી ખાઈ શકે, ઘરનું ભોજન અવેલેબલ નથી, સ્કૂલના ભોજન વાપરવાના, અને પછી આખા દિવસમાંથી લગભગ પોણી જિંદગી, પોણો દિવસ એના ટ્યુશન ક્લાસમાં વીતી જાય, ઘર સાથે અટેચમેન્ટ ન થાય. એમાં વળી પાછું ત્યાં કોઈ સંગત લાગી ગઈ, બુરી સંગત લાગી ગઈ અને ખોટા રવાડે ચડી ગયા, તો શું થઈ શકે છે સવાલ નથી. 13 વર્ષના, 14 વર્ષના, 11 વર્ષના બાલક બાલિકાઓ સુસાઇડ કરે છે. એની પાછળ કંઈક તો કારણ હશે, પણ સમાજ જાણે કે દિશા શૂન્ય છે, વિચાર શૂન્ય છે, કોઈ વિચારતું જ નથી. આખો શિક્ષણનો ઢાંચો એટલો ઊંધો ગોઠવાઈ ગયો છે કે હવે આમાં કોણ ફેરફાર કરાવશે, કેવી રીતે લાવશે ખબર નથી. પણ આ પ્રવચનો, આવા ઓડિયો પ્રવચન, આવી હરિવિક્રમ જેવી કથાઓ જે આપણને શીખવાડે છે કે જિંદગીની અંદરમાં ભયના પ્રસંગો આવવાના, તકલીફો આવવાની, એનાથી ડરી જવાથી કંઈ કામ નહીં થાય, એનાથી થાકી જવાથી કામ નહીં થાય. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા હતા, હરિવિક્રમની કથાની અંદરમાં, કે ભુવન સુંદરીને પણ છોડાવીને લઈ આવ્યો હરિવિક્રમ, ફરી વખત બચાવી. એક વખત તો બચાવી હતી હાથીના મુખમાંથી, હવે આ સંન્યાસીઓના પાસમાંથી પણ એને મુક્ત કરી. 2 વખત બચાવ્યા પછી હવે ભુવન સુંદરી તો હરિવિક્રમ ઉપર આફરીન છે. એને પોતાનો જિંદગીનો પતિ માની લીધો છે. લગ્ન થઈ પણ ગયા, લગ્ન થયા એની સાથે એની આરતી ઉતરી, વિધિ વિધાન થઈ ગયા, બધા જ ક્રિયાકલાપો પરિપૂર્ણ થઈ ગયા. પછી લગ્નના છેડાછેડી ખોલવાના હોય ત્યારે 800 હાથી, 10,000 ઘોડા, 1,000 રથ, એ સિવાયનું રત્ન, સુવર્ણ ઢગલા આપી દીધું. પછી અનેક પ્રકારની નાના નાના વસ્તુઓ, વસ્ત્રો ઇત્યાદિ આભૂષણો ઢગલા બંધ આપી દીધા. હવે આ બધું લઈ અને પ્રયાણ કરવાની શરૂઆત કરે છે. બસ પ્રયાણ કરવાનો દિવસ નક્કી કરે છે. 10 દિવસનો તો લગ્નનો ઉત્સવ ચાલ્યો છે, 10 દિવસનો. આજના સમયમાં તો 2 દિવસમાં લગ્ન પતી જાય, સમય જ નથી કોઈની પાસે. એ પણ રવિવાર પકડવો પડે તો જ માણસ આવી શકે. જ્યારે આ લખે છે હરિવિક્રમની ચરિત્રમાં કે 10 દિવસનો મહોત્સવ થયો છે અને ભુવન સુંદરીનો જે ભાઈ હતો એ પણ સાથે આવ્યો છે. એ પણ ત્યાં આગળ ખાસ લગ્ન કરાવવા માટે આવ્યો. એને સમાચાર જ્યારે મોકલવાની અંદરમાં આવ્યા. હવે આ બાજુ 10 દિવસનો મહોત્સવ પતી ગયો. હવે પ્રયાણની તૈયારી થાય છે. બધો સામાન ઘોડા ઉપર, રથ ઉપર, ખચ્ચર ઉપર, ગાડા વાટે બધો સામાન ભરી દેવાની અંદરમાં આવ્યો
અને પૂરા સૈન્ય બળ સાથે જ્યારે અયોધ્યા તરફ પ્રયાણ શરૂ કરે છે, એમાં એક દિવસ પ્રયાણ શરૂ કરવાના એક દિવસ અગાઉ આકાશની અંદરમાં મોટા મોટા ધડાકા ભડાકા જેવો અવાજ થવા મળ્યો. ગંભીર અવાજ ચારે કોટ દિશાની અંદરમાં ગાજી ઉઠ્યો, જાણે કે એક સાથે હજાર હજાર વાદળા વરસતા હોય. સરસ મજાનો દુંદુભીનો નાદ, સરસ મજાના મંગલ ઘોષ, મંગલ તુર્ય, મંગલ વાજિંત્રો સાંભળવો પણ ગમે. તુમુલ અવાજ, ધરતી અને આકાશને જાણે કે એક કરી દેનારો અવાજ સાંભળવાની અંદરમાં આવ્યો. આ સાંભળી હરિવિક્રમ, ભુવન સુધીનો જે ભાઈ રાજા આવ્યો છે, એ બધા આશ્ચર્ય પામી ગયા કે શું છે, આટલો મોટો અવાજ શેનો આવ્યો છે, શેનો આટલો બધો અવાજ છે, શું થઈ રહેલું છે? કોઈ રાજાની સવારી આવી, કોઈ કુદરતી પ્રકોપ આવ્યો, આ જંગલની અંદરમાં કોઈ બીજો યક્ષરાજ જન્મ્યો છે, પ્રગટ્યો છે, શેનો આટલો બધો અવાજ છે? એ અવાજની દિશા તરફ હરિવિક્રમને બધા આગળ વધે છે અને જઈને જોયું તો ઘનઘોર જંગલની એક સુંદરતમ જગ્યાની અંદરમાં એક મુનિવરોનું આખું વૃંદ બેઠેલું છે. જોઈને આશ્ચર્ય પામ્યા. મગજની અંદરમાં એમ હતું કે કોઈ રાજા આવ્યો હશે, સવારી કરવા માટે આવ્યો હશે, યુદ્ધ ચડવા માટે આવ્યો હશે, એનું સૈન્ય અહીંથી પસાર થતું હશે, માટે આટલો બધો તુમુલ અવાજ આવે છે, આટલો દુંદુભીનો અઘોર નાદ આવે છે. અને એના બદલે આખું એક મંગલ દ્રશ્ય જોવા માટે મળ્યું. એક મુનિવર ત્યાં બેઠેલા છે, નીચે સુવર્ણનું કમલ બિરાજિત થયેલું છે અને આજુબાજુની અંદરમાં અનેક મુનિવરોથી વિટરાયેલા લાગે છે કે કોઈ વિશિષ્ટ આચાર્ય ભગવાન અહીંયા બિરાજમાન થયેલા છે. અને મુનિવરની બાજુની અંદરમાં ગયા ત્યારે ખબર પડી કે આ મુનિવર આચાર્ય નથી, પણ કેવળ જ્ઞાન પામેલા કોઈ મુનિવર આ જંગલમાં પધાર્યા છે. જાણે કે ભર જંગલની અંદરમાં કેવળ જ્ઞાની મુનિવરનો ભેટો થાય, કેવળ જ્ઞાની મુનિવર મળી જાય. આમ પણ સામાન્ય મુનિવર મળે, હૃદયની અંદરમાં અહોભાવ ઉત્પન્ન થાય. એમાં જંગલની અંદરમાં કેવળ જ્ઞાની મુનિવર અનેક મુનિવરોની સાથે પરિવરેલા, સાથે રહેલા દેવતાઓને પૂછ્યું, આ મુનિવર કોણ છે? આ કેવળ જ્ઞાન પામેલા સુવર્ણના કમલ ઉપર બિરાજમાન તેજસ્વી આ મુનિવર કોણ છે? સુંદરતમ જેમની કાયા છે, એક રાજા જેવી જેમની પર્સનાલિટી છે, આ મુનિવર કોણ છે? અને દેવતાએ કીધું કે પુણ્યહીનોને જેમના દર્શન દુર્લભ છે એવા કેવળ જ્ઞાની વીરસેન મુનિવર છે. અને સાંભળીને લોકોને ઓર આશ્ચર્ય થયું. આ વીરસેન મુનિવર મતલબ ભુવન સુંદરીના પિતા, મતલબ ચંદ્રસિંહના પતિ, જે વારંવાર વાત કરતા હતા કે વીરસેન રાજાએ દીક્ષા લીધી, વીરસેન રાજાએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અરે સંયમ જીવન પામ્યા પછી કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. કેવી સાધના કરી હશે, કેવા પરિણતિઓના ભાવ પેદા કર્યા હશે, કેવા અધ્યવસાયોને નિર્મલ કર્યા હશે, કેટલાય પ્રલોભનોના પડકારોને ઉઠાવ્યા હશે. જ્યારે આ મુનિવર કેવળ જ્ઞાનને પામ્યા છે, કેવળ જ્ઞાનને ભેટ પ્રાપ્ત કરી છે. અને વીરસેન મુનિવરને મલયાચલ પર્વત ઉપર આવેલા જોયા. દેવતાઓએ જમીન સમાન કરી લીધેલી, સુગંધી ઉદકની પુષ્પવૃષ્ટિ કરેલી, સુગંધી ઉદકની વર્ષા કરેલી, સુંદર સુવાસ ચારેકોર ફેલાઈ રહેલી છે. ઊંચું અને સુંદર એવા સુવર્ણના કમલ ઉપર દેવતાઓએ કરેલા સુવર્ણના સિંહાસન ઉપર, કમલ ઉપર મુનિવર બેઠેલા છે. અને આજુબાજુની અંદરમાં અહીંયા મુનિવરોના નામ બતાવ્યા છે. સુરસેન મુનિવર, વિચિત્રસૌ મુનિવર, અશોક શિખર મુનિવર, બંધુદત્ત મુનિવર ઇત્યાદિ અનેક મુનિવરોથી પરિવરેલા આ વીરસેન કેવળજ્ઞાની મુનિવર બિરાજમાન છે. જે આ નામ સાંભળ્યું કે આ વીરસેન મુનિવર છે, કેવળ જ્ઞાન પામ્યા છે, આચાર્ય ભગવંત હતા અને હવે કેવળ જ્ઞાન પામેલા છે. અને જે અંદરમાંથી અહોભાવ પેદા થયો, એક સેવકને દોડાવ્યો અને જઈને કીધું કે જલ્દી સમાચાર આપો ચંદ્રસિંહને, ભુવન સુધીને જલ્દી સમાચાર આપો. બધો પુરુષ વખત જોવા માટે નીકળ્યો હતો કે આટલો બધો અવાજ શેનો છે, આ દુંદુભીનો આટલો ગંભીર અવાજ કેમ ગાજે છે. કોઈને ખબર નથી હજી આશ્રમની અંદરમાં કે વીરસેન મુનિવર આચાર્ય બન્યા હતા અને કેવળજ્ઞાની બનીને પધારેલા છે. આ સમાચાર આપવા માટે જ્યારે સેવકને મોકલ્યા અને ચંદ્રસિંહે જ્યાં સાંભળ્યું કે વીરસેન મારા પતિ આચાર્ય તો બનેલા હતા અને હવે કેવળજ્ઞાની બનીને પધાર્યા છે, આ કથા અમને સાધુઓને પણ એક વાત સમજાવે છે કે શું એ સમય હશે કે સ્વજનોની સાથેનો કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ સંપર્ક નહીં, સ્વજનોની સાથેનો કોઈ પરિચય નહોતો થઈ શકતો. એ જમાનાની અંદરમાં ન મીડિયાના સાધન, ન મોબાઈલના જમાના, ન વોટ્સએપના જમાના, ન આવી કોઈ સિસ્ટમ હતી કોન્ટેક્ટ કરવાની, સંપર્ક કરવાની. દીક્ષા પછી અમારા મુનિવર ક્યાં વિચરે છે, કઈ જગ્યાની અંદરમાં છે, વીરસેન મુનિવર કેવળજ્ઞાની બનીને પાછા પધાર્યા ત્યાં સુધી દુનિયાને ખબર નથી કે વીરસેન મુનિવરે શું સાધનાઓના ખેડાણ કર્યા હશે, કેવા સાધનાના ખૂણાની અંદરમાં જઈ એક અલગારી મસ્તીને માણી હશે, કેવી ઉચ્ચ મનોદશાની અંદરમાં જીવ્યા હશે, કેવા અધ્યવસાયોની નિર્મલતાને ઉત્પન્ન કરી હશે,
કે આટલું દુર્લભતમ કેવળ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ચૂકેલું છે. ભાગી ભાગીને શ્વાસ પણ નથી સમાતો એટલા ભાગી ભાગીને ચંદ્રશ્રી આવી, ભુવનસુંદરી આવી. આખું જંગલ માનવોથી, દેવતાઓથી, યક્ષોથી, લોકોથી ઉભરાઈ ગયું અને વિરાટ ધર્મસભાની અંદરમાં ફેરવાઈ ગયું. સોનાના સુંદરતમ ઉચ્ચ સુવર્ણના કમલ ઉપર મુનિવર બિરાજમાન છે. આજુબાજુની અંદરમાં અનેક મુનિવરો પરિવરેલા છે. લોકો વંદન કરે છે. યક્ષિની, ચંદ્રશ્રી, ભુવનસુંદરી, પછી વિક્રમ, હરિવિક્રમ, પછી અમર, ભુવનસુંદરીનો જે ભાઈ, આ બધા જ એટલે કે એના પણ પિતાજી થાય વીરસેન મુનિવર જે આવ્યા છે કેવળ જ્ઞાની મુનિવર. આ બધાની આંખમાંથી આંસુ નીકળે છે. વર્ષો પછી પિતાજી મહારાજને જોયા. ચંદ્રશ્રીએ વર્ષો પછી પોતાના સ્વામીનાથને જોયા, પતિને જોયા. હરિવિક્રમે તો ખાલી નામ જ સાંભળ્યું હતું અને મુનિવરના આજે દર્શન થયા, સાક્ષાત દર્શન થયા અને એ પણ કેવળ જ્ઞાની મુનિવરના સ્વરૂપની અંદરમાં. કેવો અદ્ભુત સંયોગ, કેવી અનિયત વિહારચર્યા, કેવી એ જમાનાની અંદરમાં મુનિઓની અલગારી મસ્તી હતી કે પોતાના સગા સંબંધીઓના સંપર્કની અંદરમાં કોઈ પણ રહેવાની ખેમના નહીં, કોઈ પણ રહેવાની ઈચ્છા નહીં. કેવી અલિપ્ત દશા, કેવી નિર્લેપ દશા, કેવી ઉત્તમ દશા, કેવી કોઈ પણ જાતની સંબંધોની ગણતરી નહીં. બસ સંયમ જીવન લીધું એટલે એની મસ્તીની અંદરમાં ખોવાઈ જવાનું. પછી દુનિયા શું કરે છે, કોણ ક્યારે બંધન કરવા આવે છે, કોણ ક્યારે મળે છે, એનો કોઈ ભાવ હૃદયની અંદર સ્પર્શી ન શકે. આવી ઉત્તમ વ્યવસ્થા હતી મુનિ જીવનની જૂના સમયની અંદરમાં. આજે અમારી પાસે વ્યવસ્થા નથી. સતત લોકોના સંપર્કમાં રહેવું પડે. મને પણ તો મને ઈચ્છા હોય તો પણ અને અનિચ્છા હોય તો પણ કદાચ ભાગીને ભાગી નથી શકતા. જ્યાં જઈએ ત્યાં પ્રવચનો કરવાના, પ્રતિક્રમણો કરાવવાના, લોકોની સાથે સંપર્કોમાં આવવાનું, લોકોની સાથે સતત સહવાસમાં રહેવાનું. લોકો ગમે ત્યારે આવી જાય ઉપાસેની અંદરમાં. આ કથા આપણને સમજાવે છે કે આપણો સાવક સાવિકા તરીકેનો વિનય છે કે ઉપાસેની અંદરમાં પણ એક જવાનો વિનય, વિવેક અને એક સમયનું ભાન હોય. બપોરે 11:30 લગાવી અને 2:30 વાગ્યા સુધી ઉપાસેમાં કોઈ પણ સાવક સાવિકાએ અતિ જરૂરી વગર નહીં જવાનું. એ મહાત્માઓને થોડોક આરામનો સમય હોય, થોડોક રિલેક્સ સમય હોય, એને પલ્યન કરવાનું હોય, એમને જાપ કરવાનો હોય, એમને પોતાની દૈનિક આરાધના કરવાની હોય. તો એ મહાત્માને પણ સ્પેસ આપવી પડે. આ તો ઘરેથી જમી કરીને નીકળે એટલે 12-12 ઉપાસેની અંદરમાં આવે, જે સમયે અમારી ગોચરી પાણી આવીને પડેલી હોય. એટલે હું તો બધાને સ્પષ્ટ કહી દઉં છું, પહેલેથી 5-6 વર્ષથી નિયમ બનાવી દીધો છે કે 11:30 બપોરના 2:30 વાગ્યા સુધી નો એન્ટ્રી, ઉપાસેમાં નહીં આવવાનું. છતાંય પણ લોકો આવી ચડે, છતાં પણ ઉપાસેની અંદરમાં આવી જાય. ત્યારે આ બધા મુનિવરોની કથાઓ યાદ આવે કે કેવી આ મુનિવરોની અલિપ્ત દશા હતી, કેવી અલગારી દશા હતી. એ જંગલમાં રહેવાનું, કુદરતના ખોરે રહેવાનું, પ્રકૃતિના સંગની અંદરમાં રહેવાનું, પોતાની અકંઠ સ્વાધ્યાયની મસ્તીને માણવાનું, 11 અંગના પાઠ કરવાના, અધ્યાવસાયોને નિર્મલ કરવાના, ધ્યાન દશાની અંદરમાં જવાનું, ધ્યાનની ધારાની અંદરમાં આગળ વધી અને કયા પાયાની અંદરમાં આગળ વધી જવાનું એક જિંદગી હતી. તો આ મુનિવર કેવળ જ્ઞાન પામ્યા પછી પધાર્યા છે. દીક્ષા પછી પહેલી વખત પોતાના સ્વામીનાથને જોયા છે ચંદ્રશ્રીએ. જન્મ્યા પછી પહેલી વખત જોયા છે ભુવનસુંદરીએ. ભુવનસુંદરીએ તો પોતાના પિતાજીને જોયા જ નથી, ખાલી નામ સાંભળ્યું હતું. આ મલય મેઘ તો એના પાલક પિતા છે, પણ અસલ પિતાજી જેમના શરીરથી એનું શરીર સર્જાયું છે, પોતાના પિતાજીને જોઈને ભુવનસુંદરી તો પાગલ બની ગઈ. મારા પિતા મુનિવર કેવળ જ્ઞાની બની ગયા, આચાર્ય બનીને કેવળ જ્ઞાન બની ગયા. આટલો બધો બહોળો એમનો શિષ્ય પરિવાર છે અને સુવર્ણના કમલ આસન ઉપર બેસીને કેવા મારા પિતા મુનિવર શોભે છે. ભુવનસુંદરીની આંખમાંથી ચોધાર આંસુની ધાર પડે છે પિતાજીને જોઈને. જિંદગીમાં પિતાજીને જોયા નથી. પિતાનું સાંભળ્યું તું નામ, માતાએ વારંવાર કીધેલું તારા પિતાજી કેવા હતા, તારા પિતાજીની કહાનીઓ કેવી હતી, એના પરાક્રમો કેવા હતા, કેવી એની જિંદગીના પ્રસંગો હતા. આજે આંખની સામે પિતાજી બેઠા છે, પણ પિતાજી કેવળ જ્ઞાની છે. રાગ નથી, દ્વેષ નથી એમના માટે કોઈ દીકરી, નથી એમના માટે કોઈ પત્ની, કે નથી એમના માટે કોઈ પરિવાર. હવે બસ પોતે જ પોતાનો પરિવાર અને પોતે જ પોતાના રહેલા છે. એ મુનિવરની અલિપ્ત દશા, આત્માનુભૂતિ, એ મુનિવરનો એક સ્વભાવ દશાની અંદરમાં સ્વરૂપ રમણતા, આ બધું જોયા પછી લોકો છક બની ગયા. આખી સભાની અંદરમાં ફેરવાઈ ગયું. મુનિવર એમ નથી કહેતા ભુવનસુંદરી ઓળખે છે, તું મને પહેલી વખત મળી, મેં તને પહેલી વખત જોઈ બેટા, આપણે ક્યારે મળ્યા જ નથી. એક પણ શબ્દ નહીં. સંસારના કોઈ પણ સંબંધોના તાણાવાણા આ મુનિવરોએ રાખ્યા નથી. ચંદ્રસિંહને પણ નથી પૂછતા તું અહીંયા ક્યાંથી આવી, તારું શું થયેલું હતું. બધું જ કેવળ જ્ઞાન દ્વારા દેખાય છે એમને તો. કરામલક વદવિશ્વમ કલયન કેવલ શ્રીયા. કેવળ જ્ઞાનની શોભાથી હાથની અંદરમાં રહેલા આંબરાની જેમ
જગતના સર્વ ભાવોને જાણી શકે છે, પણ મુનિવર એક અક્ષર નથી બોલતા, કોઈ સંસારી સંબંધો નહીં. મહાનુભાવ બસ ધર્મલાભ આટલો શબ્દ પૂછવાનો. આબાલ વૃદ્ધ લોકો બેઠા, કોઈ હાથમાં પુષ્પ લઈ આવ્યા, કોઈ ફલ લઈ આવ્યા, કોઈ ગુરુની આગળ એના પુષ્પ ફલના ઢગલાઓ કરે છે, અને આ બધું જ કરે છે. એમાં એક મુનિવરે કેવળ જ્ઞાની ગુરુ ભગવતને એક શંકા પૂછી, એક સવાલ પૂછ્યો કે ગુરુદેવ, કંદમૂળ ખાવાની અંદરમાં કેમ પાપ છે? કેમ એનો નિષેધ કરવાની અંદરમાં આવ્યો છે? આ જમીન કંદ કેમ નથી ખવાતું? જંગલની અંદરમાં, જમીનની અંદરમાં ઉગેલું જે જમીન કંદ છે, જમીનની જે વનસ્પતિ છે, પ્રભુ એને કેમ નથી ખવાતું? સાધુએ શંકા પૂછવાથી આ પૂછ્યું એટલે કેવળ જ્ઞાની મુનિવર વીરસેન સુરીવર હવે કહે છે કે મહાનુભાવ, એ નિંદ્ય વસ્તુ છે, નીચ વસ્તુ છે. કંદ, મૂળ, ફલ વગેરે એ બધું વધુ પડતી જીવોની હિંસાનું કારણ બનેલું છે. દરેક વનસ્પતિની અંદરમાં જીવ છે. આપણે જીવિચારની અંદરમાં જાણ્યું કે કંદમૂળ કેમ ન ખવાય, કંદમૂળ ખાવાનું શું નહીં ખાવાનું શું કારણ? તો અહીંયા મુનિવરે કેવળ જ્ઞાનીને એ જ સવાલ પૂછ્યો, અને એ વખતે કુલપતિ બોલ્યા કે હે મુનિવર, આપણે જે કીધું છે ને એનું જરા અમને વધુ નિરૂપણ કરો, કારણ કે અમે આ જંગલમાં તો કંદમૂળ ખાઈને જ મોટા થઈએ છીએ. આ જંગલની અંદરમાં અમારા માટે એ જ ખોરાક છે. અમે એ જ કંદ, મૂળ, ફલ વગેરે ખાઈ અને જંગલમાં જીવી રહેલા છીએ. એટલે મુનિવર કહે છે કે સાંભળો, તમારે જે જિજ્ઞાસા છે એનું તમને વાત બતાવું છું. જે સમ્યક જ્ઞાનથી યુક્ત છે, મોક્ષ માર્ગનું સાધન છે, અને જે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરે છે એને જીન શાસનના 6 પ્રકારના કાયનું જ્ઞાન એને થઈ જવું જોઈએ. એક વખત 6 પ્રકારની કાયનું જ્ઞાન જે મેળવી લે છે, એટલે કે આપણે જીવિચારમાં જોયું હતું પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. પછી પૃથ્વીકાયની અંદરમાં, અપકાયની અંદરમાં જે બતાવે હતા એકેન્દ્રિય, પછી બેન્દ્રિયના જીવો, તેન્દ્રિયના, પંચેન્દ્રિય જીવો, આ બધી જે આખી એક વિરાટ જીવસૃષ્ટિ આપણે જીવિચારના પ્રવચનોમાં જાણેલી હતી. કદાચ જે પછીથી જોડાયા હોય તો એ લોકોએ ખાસ આ જીવિચારના પ્રવચનો સાંભળી લેવાના. એમાંથી તમને ખબર પડી જશે તો કે જ્યાં સુધી આ જીન શાસનની 6 પ્રકારની કાયનું જ્ઞાન નથી થતું, ત્યાં સુધી અજ્ઞાની જીવનું રક્ષણ કેમ થવાનું? અજ્ઞાની જીવ કેવી રીતે જાણી શકશે કે શેમાં કેટલા જીવ છે, શેની અંદરમાં કેટલી વિરાટના છે, શેની અંદરમાં કેટલી વસ્તુઓ છે, અને કયા જીવ કઈ વનસ્પતિને ખવાય, કઈ વનસ્પતિને ન ખવાય? પેટ ભરવા માટે વનસ્પતિ તો ખાવી પડશે. તો એવી વનસ્પતિ ખાવાની કે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય. આ કંદમૂળની અંદરમાં સાધારણ વનસ્પતિકાયના જીવો છે, એની અંદરમાં અનંત જીવો અંદરમાં રહેલા છે, અનંત જીવો. તો કેવળજ્ઞાની મુનિવર એ સમજાવે છે કે આની અંદરમાં વધુ પડતા જીવોનો સમાવેશ છે. કાપો છો ત્યારે એક સરખા ટુકડા થાય છે, અને પાપી પેટ ભરવા માટે અનંતા જીવોને કેમ મારી નાખવાના? અનંતા જીવોએ શું આપણું બગાડ્યું છે? એટલે આ કંદમૂળ, ફળ વગેરે વનસ્પતિકાય રૂપ જીવો છે. એટલે તમે કોઈ બીજો વિકલ્પ નહીં લાવતા કે તમે ખોટું કરો છો, તમે ખોટું કરી રહેલા છો, એવું કંઈ મારું કહેવાનો આગ્રહ નથી. પણ તમે જ્યારે પૂછ્યું છે, મારા મુનિવરે જ્યારે મને સવાલ પૂછ્યો છે કે આ કંદમૂળ કોના માટે કહેવાય, કંદમૂળ કેમ નહીં ખાવાનું, તો ભાઈ મેં તમને એનું સ્વરૂપ સમજાવ્યું કે આ જ કારણે કંદમૂળ નથી ખાવાનું કે જેની અંદરમાં આટલી બધી ભયંકર જીવોની વિરાટ ના થાય. ભોજન લેવું જ છે તો એવી વસ્તુનું ભોજન લેવાનું કે જેનાથી પેટ પણ ભરાઈ જાય અને આપણને કોઈ પણ જાતની વિરાટના પણ ન થાય. બાકી આ સંસારની અંદરમાં આપણે પણ અનંત વખત આવી વનસ્પતિકાયની અંદરમાં ગયા, સાધારણ વનસ્પતિકાયની અંદરમાં ગયા, અને આ બધાની અંદરમાં આવી રીતે આપણે અનેક લોકોના ભોજનના કોરિયા બની ગયા છે. હવે જ્યારે આપણને આ 6 પ્રકારની કાયની સમજણ પડી છે, અને મુનિવરે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ 6 કાયનું જે વિસ્તારથી વર્ણન શરૂ કર્યું, વિસ્તારથી જે વર્ણનની વાતો બતાવી, એ સાંભળ્યા પછી જંગલની અંદરમાં રહેનારા તાપસો, એ લોકોને અગાધ માન થયું. કેવું જીન શાસનનું તત્વ રહસ્ય છે, કેટલી ઊંડાણ ભરી જીવ દયા છે, કેટલી ઊંડાણથી આ જીન શાસન વિચારે છે જીવોના માટે. એટલે એ બધી વાતો બતાવી. પછી 8 પ્રકારના કર્મો, એની 158 કર્મ પ્રકૃતિ, આ બધાની વાતો બતાવી કે 8 પ્રકારના કર્મોથી શું થાય, કયું કર્મ શું કામ કરી શકે છે, જ્ઞાનાવરણીય કર્મ શું કરે, પછી મોહનીય કર્મનું શું કામ છે, આ બધું જીવોની વાતો બતાવી. પછી કેવળજ્ઞાની મુનિવરે કીધું કે જીવ એ આદિ અને અંત વિહિત છે. આ જન્મ મરણનું ચક્કરની અંદરમાં જીવો જન્મ્યા જ કરે છે, મર્યા જ કરે છે, પરંતુ એક દિવસ જો અંત લાવવો હોય તો આવી બધી કંદમૂળના જીવોની વિરાટનાને છોડી
અને આ કર્મની દુનિયાને જાણી 158 ભેદ એના દ્વારા જે ઉત્પન્ન થતા જે કર્મો, એનાથી જે સંસારનું પરિભ્રમણ જે વધે છે, આ બધું જ એક વખત જાણવા જેવું છે. આ બધું એ પ્રતિબોધ કર્યા પછી આખી દેશના ચાલી છે. કલાકોના કલાકો ક્યાં ગયા કોઈને ખબર નથી. મીઠી ભાષા, દેવતાઈ અતિશય, જંગલનું વાતાવરણ, કેવળ જ્ઞાની મુનિવર છે, સંપૂર્ણ જ્ઞાની મુનિવર છે. હવે એમનાથી જગતના કોઈ પણ ભાવ કે કોઈ પણ પદાર્થો હવે એમનાથી દૂર નથી. બધા જ પ્રકારના પદાર્થો અને ભાવો જેમને આંખની સામે જોવા માટે મળે છે, એવા મુનિવર જ્યારે દેશના આપતા હોય ત્યારે કયા માણસને ઊભા થવાનું મન થાય? કલાકોના કલાકો નીકળી ગયા અને મુનિવર આ બધી દેશના આપીને વિરમ્યા. મુનિવરે આ બધી જ વાતોને વિસ્તારથી બતાવી અને જ્યારે અડક્યા છે અને ચંદ્રશ્રી એટલામાં ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહે છે કે આપ તો મને છોડીને ચાલી ગયા ત્યારે તો હું ગર્ભવતી હતી. મારા પેટની અંદરમાં ભુવન સુધીનો જીવ હતો. હવે તો હું દીક્ષા માટે યોગ્ય છું ને? હું સંયમ સ્વીકારવા માટે યોગ્ય છું કે નહીં? આપ નક્કી કરો અને મને પણ પ્રવજ્ઞાનું પ્રદાન કરો. મારે તો ત્યારે દીક્ષા લેવી હતી તમારી સાથે, પરંતુ ન લઈ શકી ગર્ભવતી અવસ્થાના કારણે. આજે લીધી હોત તો આજે હું ક્યાં પહોંચી ગઈ હોત? કેવા મારે 11 અંગનો અભ્યાસ થઈ ચૂકેલો હોત? કેવી આરાધનાની મસ્તીને હું પણ માનતી હોત? પણ એ મારું કમ નસીબ છે કે મારો આટલો વખત સંસારની અંદરમાં ગયો. એટલે કૃપાલુ, આપને વિનંતી કરું છું કે મારામાં યોગ્યતા દેખાતી હોય, મારી અંદરમાં પાત્રતા જણાતી હોય તો મને સંયમ જીવન પ્રદાન કરવાની એક સંમતિ આપો. મને સંયમ જીવનનું પ્રદાન કરો. ગુરુ અને ચંદ્રસિંહની આવા પ્રકારની જ્યારે વિનંતી સાંભળી પછી ગુરુએ ચંદ્રસિંહની વિનંતીને સ્વીકાર્યો અને ત્યાંને ત્યાં જંગલની અંદરમાં ચંદ્રસિંહને સાધ્વીજીના વસ્ત્રોની અંદરમાં સમાવિષ્ટ કરી લીધા. હવે કોઈને થાય કે ત્યાંથી તાત્કાલિક સાધ્વીના વસ્ત્ર કેવી રીતે આવી ગયા? દીક્ષા તો કોઈની નક્કી હતી નહીં. આજે દીક્ષાનું આખી સિસ્ટમ અલગ છે. પહેલા મુહૂર્ત લેવાય, પછી વાયણું કરવા જવાનું, પછી ગામે ગામ વરઘોડા નીકળે. હવે તો લગ્નની જેમ દીક્ષાના પણ પ્રી વેડિંગ શૂટિંગ હોય. જેમ લગ્નમાં હોય ને પ્રી વેડિંગ શૂટિંગ, એમ પહેલી એની જેમ પ્રી દીક્ષા શૂટિંગ, દીક્ષાના શૂટિંગ થાય. અલગ અલગ વેશભૂષાની અંદરમાં મુમુક્ષુઓ ફરે. પછી મુમુક્ષુઓની એન્ટ્રી થાય, એના વરઘોડા નીકળે, એનો પ્રસિદ્ધનો વરઘોડો નીકળે, એના વિદાય સમારંભ યોજાય. જૂના કાળમાં આવું બધું નહોતું. આ વૈરાગ્ય આવ્યો. કેવળ જ્ઞાની મુનિવર હતા, સાથે દેવતાઓ હતા અને ક્યાંકથી દેવતાઓએ સાધ્વીનો વેશ લઈ આવ્યા અને તાત્કાલિક સંયમ જીવન આપ્યું. હવે ચંદ્રસિંહ સાધ્વી બની ગયા. પછી ગુરુએ બધા જ જેને જેને પણ દીક્ષા લેવી હતી એ બધાને દીક્ષા આપી. કેટલાય તાપસોએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો કે મુનિવર, જો અમારામાં પણ યોગ્યતા દેખાતી હોય તો અમને પણ સંયમ જીવનની અંદરમાં સમાવિષ્ટ કરો. અમારે પણ સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. ચંદ્રસિંહની સાથે અનેક તાપસોની સ્ત્રીઓ, અનેક લોકોએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. વિક્રમ, હરિવિક્રમ અને અમરસેન, જે વીરસેન રાજાનો દીકરો છે એટલે ભુવન સુધીનો ભાઈ છે, એના સૈન્યમાંથી પણ કેટલાય સૈનિકોએ સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. અને આ બાજુ સંયમ જીવનનો મહોત્સવ પતી ગયો અને ભુવન સુંદરીએ ઊભી થઈ અને મુનિવરને વિનંતી કરે છે, એટલે કે પોતાના પિતા મુનિવરને, અને કહે છે કે હે મારા પિતા મુનિવર, હું ધન્ય છું કે મને આપના જેવા પિતા મળ્યા, મને આપના જેવા પિતાનો સ્નેહ મળ્યો. પરંતુ કમનસીબી એ પણ છે કે જન્મતાની સાથે હું આપને જોઈ નથી શકી. આજે પહેલી વખત મેં આપના દર્શન કર્યા. તો મારી જિજ્ઞાસા છે કે આપ તો સંયમ જીવનના માર્ગે ચાલી ગયા. મારી માતા વીરસેનનું અપહરણ થયું. મારા ભાઈ અમરસેને ઘણી બધી શોધખોળ કરી, પણ મારી માતા ન મળી અને છેવટે મારી માતાને એક પર્વત ઉપરથી કૂદવાનો વખત આવ્યો શીલ બચાવવા માટે. અને એવા સમયની અંદરમાં જે અત્યારે મારા સવાયા પિતા ગણાય છે એવા મલય મેઘ યક્ષરાજે એવું શું કારણ હશે કે એમને મારી માતાને કેમ બચાવી? કેમ એમને અમારી ઉપર આટલો બધો પ્રગાઢ સ્નેહ છે? અમને પણ કેમ એમની ઉપર આટલો બધો સ્નેહ છે? એક પારકી વ્યક્તિ કહેવાય, છતાં પણ પોતાના કરતાં વધુ જે વ્યક્તિ અમને સાચવે છે, આટલો પ્રેમ આપ્યો છે, એક ક્ષણ એવું નથી લાગવા દીધું કે પિતાજીની ખોટ છે, માતાજી નથી. ક્ષણે ક્ષણે આટલો બધો પ્રેમ આપે છે. તો કૃપાલુ, મારે જાણવું છે કે ગયા ભવનો કોઈ ઋણાનુબંધ છે, ગયા ભવનો કોઈ સંબંધ છે, ગયા ભવની અંદરમાં કોઈ અમારો સંબંધનો વ્યવહાર ચાલી આવે છે કે એના કારણે એમને આટલો બધો પ્રેમ છે? અને મુનિવર, કેવળ જ્ઞાની મુનિવર આ સાંભળી અને એની પાછળનું આખું રહસ્યનો વિસ્ફોટ કરે છે, રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. શું કરે છે
એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જેના આગળ આ વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.